कीर्तन करो। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र महाराज की, सदगुरु देव की, श्री दांडी हनुमान जी महाराज की। आइए प्रेम से दामोदर स्तोत्र पाठ करें। करारविंदे न पदारविंदम, मुखारविंदे विनिवेशयन्तम, वटस्य पत्रस्य पुटे शयानं, बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वै पिबस्त्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या, मुरारि पादाच्युतपीतभूते, दद्यादिकं मोहवसादवोचात्, गोविन्द दामोदर माधवेति। ग्रहे ग्रहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्, पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखाशयाना निलये निजेपि, नामानि विष्णु प्रवदन्ति मध्य, ते निश्चितं तन्मयां सजन्ति, गोविन्द दामोदर जिह्वे सदेवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि, समस्त भक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयम्, देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति।
જીવ હે રસગને મધુરમ પ્રિયત્વમ સત્યમ હિતત્વા પરમં વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ ધર્માધવૈતે દ્વામે વયાચે મમ દેહ જીવે જીવે ગતે દદય કૃતાંતે વક્તવ્યમેવં મધુરમ સુભક્ત્યા ગોવિંદ શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવ કી નંદન દૈત્ય શત્રુ જીવ હે બિબસ્વા મૃતમેત દેવં ગોવિંદ દામોદર માધવેતિ ગોપીપતે કંસ જપો મુકુંદ લક્ષ્મીપતે કેશવ વાસુદેવ જીવ હે બિબસ્વા મૃતમેવ દેવ ગોવિંદ દામોદર માધવેતિ શ્રી ગોવિંદ દામોદર માધવેતિ. આજે આમ તો ઘણા બધા સમય પછી ભજન કીર્તન ભાવ ભક્તિ વર્તમાન સ્થિતિના હિસાબે બધું બંધ જ છે, પણ આપણે એક પ્રયત્ન કર્યો છે જે શરણાગતિ આપણે પામી છે એનાથી વિમુખ ન થઈએ માટે આજની શ્રીમદ ભાગવત કથાની અંદર આપણો મુખ્ય મૂળ ઉદ્દેશ એવો છે આપણે ભક્તિ વાળા થઈએ એમ જ આપણા પૂર્વજોના આત્માનું કલ્યાણ થાય. મેં એવું સાંભળ્યું છે કે શિક્ષા શયમ ગચ્છતિ કાલ પર્યયાત. માણસ ગમે એટલું ભણ્યો હોય, એમની પાસે ગમે એવી ડિગ્રી હોય, પણ શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત. જો સમય રહેતા એના એ ચોપડા એ ફેરવે નહીં તો એ વિદ્યાનો ક્ષય થાય છે. શું થાય છે? નાશ પામે છે. તેવી જ રીતે નિશ્ચાય કામ વા પદંતિ મૂલા. ગમે તેવું તેજસ્વી હોય, ગમે તેવું શક્તિશાળી હોય, પણ એ જે વૃક્ષ છે એના મૂળ જો પાણી ન ચૂસી શકે ને તો એ પડી જાય. સાથોસાથ તેજસ્ય વે વનુખિલમ, જગતની અંદર શુષ્કે જલમ શુષ્યતિ સ્થલ્ય કાલમ. ગમે તેવા સરોવરો ભર્યા રહેતા હોય, પણ જો તેમાં આવક ના થાય તો એ તળાવ છે ત્યાં સુકાઈ જાય. પણ જાય શું નહીં? દત્તમ ચ હોત્તમ. એક તમારું દીધેલું અને એક તમારું હોમેલું. આજે કથા તો આપણે ઘણી બધી સાંભળી છે, પણ આપણે 7 દિવસ એવું કંઈ સાંભળશું જેનાથી રસજ્ઞ ભાવ જાગે. પહેલવેલા આપણે પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે આ 7 દિવસની અંદર વર્તમાન સ્થિતિ છે, જે કોઈ પણ પધારે છે
તેનું સ્વાસ્થ્ય પહેલા તો જળવાઈ રહે. કારણ કે મને સૌથી મોટી ચિંતા એ હતી, ઠાકોરજી પર મને આમ તો પૂર્ણ શ્રદ્ધા છે, પણ સૌથી મોટી ચિંતા એ હતી કે આપણે બહારથી બધા આવીએ છીએ તો 7 દિવસ પહેલા તો આપણું બધાનું જે સ્વાસ્થ્ય છે, હનુમાનજી મહારાજ ભગવાન રાધે કૃષ્ણ છે એ તંદુરસ્ત રાખે, એમાં કોઈ વિઘ્ન ના આવે. બીજી વાત, પ્રભુની કૃપાથી મને જે શબ્દ મળશે એ શબ્દ મારે આપને પીરસવાના છે. મને આપ જ્યાં સાંભળો છો ત્યાં બસ પ્રભુ છે મને એવી પ્રેરણા કરે કે તમારા જીવનને હું ઉપયોગી કંઈક તમને પીરસી શકું, એવી પ્રાર્થના છે. આજે આ સમયની અંદર ભાઈ સત્યનારાયણની કથા કરવી થોડી અઘરી છે. પ્રસંગ તો આપને યાદ છે ને, બાજુના ગામડાનો, પણ છતાંય એક પ્રયત્ન કર્યો છે કે આપણે પ્રભુની ભક્તિ જેટલી થઈ શકે એટલી કરીએ. પહેલા આપણે ચીકા બાપુ પધાર્યા છે, પીપળેશ્વર દાદાના પૂજારી છે, એમને હાથે દીપ પ્રાગટ્ય કરશું, ત્યાર પછી પ્રભુ વંદના કરશું અને ત્યાર પછી કથાની શરૂઆત કરશું. सर्वे मिलित्वा समवाप्ययोगम् वन्यानि नामानि पठन्ति नित्यं गोविन्द धामो. કિરણભાઈ પાછળ હાથ નથી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. થોડી દેર હરિ સુમેરન કરે પછી કથા પ્રારંભ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજમન ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજમન ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજમન ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજમન ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે કૃષ્ણ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજમન ભજમન ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજમન ભજમન ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજન ગોવિંદ ભજન ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજન ભજન ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજન ભજન ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજન ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજન ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજન ગોવિંદ ગોવિંદ ગોપાલા બોલ હે શ્રી રામચંદ્ર મહારાજ કી કથાની આપણે અત્યારે શુભ શરૂઆત કરી રહ્યા છીએ. કથા એટલે મૂળ તો માણસના જીવનની કંઈક થોડીક કથા. આપણામાં બહુ નાની કહેવત છે, આપણે ઘરેથી થાકી જઈએ એટલે થોડો સમય કથામાં આપીએ. આપણી દેશી કહેવત છે. શું કામ? ગ્રહે ગ્રહે ગોપ વધુ કદંબા. પેલામાં દામોદર સ્તોત્રમાં કીધું છે ગોપ વધુઓ ગોપીઓ જેવું જીવન જીવતા. ત્યારે કલહ નહોતો. હવે અત્યારે કલત્રાણામ ચ સાધુ તે વર્તયાત્માન્ય વેવ્રતા. ઘેરે ઘેરે જે સાધુપણાનું જીવન હતું એ મટી ગયું. કંકાસ અને કલેશ થવા લાગ્યો છે. આજે ઘણા બધા સમય પછી એમાં વર્તમાન સ્થિતિને જોઈને આપણે જે આ કથાનું આયોજન કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એવો છે જે જીવાત્માઓએ અહીં સુધી ધક્કો ખાધો છે એ મનથી પવિત્ર થાય, આત્માથી પવિત્ર થાય, શબ્દથી પવિત્ર થાય. જેમ શરીરને ચોખ્ખું કરવા માટે એક સાબુની જરૂર પડે એવી જ રીતે મનને પવિત્ર કરવા માટે થઈને, આત્માને પવિત્ર કરવા માટે થઈને માણસને આવી કથા ગંગાની જરૂર પડે. આપણે એને એકલા કરી ન શકીએ. અને આ બધું કરવું ભાઈ જ્યારે અનુભવ કરીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલું બધું વધારે છે. વાતો થઈ શકે, દરેક વિષયની ચર્ચાઓ થાય, આવું કરીએ તો આવું રહે સારું. પણ જ્યારે તમે કોઈ પણ કામને હાથમાં લો ને ત્યારે ખ્યાલ આવે કે આપણે જે કંઈ પણ કરવા જઈ રહ્યા છે એની પાછળ કેટલો પુરુષાર્થ લાગે, કેટલો દ્રવ્ય, કેટલો સમય છે એનો વ્યય. સવારે આપણે પોથી યાત્રાની અંદર ઢોલ બરોબર વાગ્યા છે અને 7 દિવસ આપણે આવો નવો આનંદ કરીએ એવી પ્રભુજીને મારી પ્રાર્થના છે. પ્રથમ દિવસની અંદર આજે આપણે મહાત્મય સાંભળીશું. મહાત્મયનો અર્થ શું?
ભગવાને આખી કથા કરી છે. આપણે જ્યારે કથા વાંચવા બેસીએ ત્યારે ઘણાને એમ થાય કે દાદા તો શું કહેશે, પણ સિદ્ધાસ્ત્વાયાંચ વર્તા વિબુદ્ધાત્મા કલપ્રિય. ભગવત કથા થતી હોય ત્યારે આવું થાય, 5-25 જણા હોય અને પછી દાદા કઈક કે બધા આમાં માથું હલાવે. આનું નામ ભાગવત. આ આપણા જીવનનું એક રૂટીન થઈ ગયું. ભાગવત છે, રામાયણ છે, મહાભારત છે, દેવી ભાગવત છે. આવા શાસ્ત્રોની અંદર માણસને આજે સાંભળવામાં રુચિ નથી. રુચિ શેમાં? કલહ પ્રિયાહ. કલહ માને કંકાસ અને કલેશ. આપણે જોયું હશે કે ભાઈ કદાચ કોઈ કંકાસ થતો હોય, ક્યાંય કોઈ મગજમારી થાય તો ત્યાં માણસોનું ઝુંડ છે તરત ભેગું થઈ જાય. ભાગવત છે, રામાયણ છે, આની અંદર બહુ ઓછા વ્યક્તિઓ રુચિ ધરાવે. જોકે અત્યારે તો સમય એવો છે કે ઓછા થાય તો આપણે આમે ચિંતા નહીં. પણ નાસ્તિકાયામ પરાબુદ્ધિ નાસ્તત્વે શોચતામ્રત. બુદ્ધિને જે મૂળ ખોરાક મળવો જોઈએ ને એ ભગવાનનું ભજન છે. બુદ્ધિને જે મૂળ પ્રાપ્ત થવું જોઈએ એ ભગવાનની કથા છે. એ જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી કરેલું બધું વ્યર્થ છે. શ્રીમદ ભાગવત ની અંદર 18,000 શ્લોક કીધા છે. કેટલા? 18,000. એ શ્લોકોના મહાત્મ્ય સાથેનું જો વર્ણન આપણે ગાવા બેસીએ તો જે સમય આપણે કૃષ્ણ જન્મ કે રામ જન્મ કે વામન જન્મ કરવાના છે ત્યાં પહોંચી ના શકીએ. આપણે કથાને સાંભળવાની છે, સમજવાની છે અને જીવનમાં ઉતારવાની છે. ભગવાને એવું કહ્યું છે, જ્યાં જ્યાં ભગવત ચર્ચા થાય છે ને તે જીવાત્માની અંદર જ મારો વાસ છે, એટલે બારે ને બહુ ગોતવાની જરૂર નથી. મહાત્મ્ય એટલે શું? આપણે ચર્ચા કરવા બેઠા છીએ ભાગવતની કથા તો તમે ઘણી સાંભળી છે. મારે તમને કંઈક એવું કેવું છે જેનાથી આપણે અજાણ છે. કથા કરવી એટલે શું? ઘણા બધા એવું વિચારે કે દાદા એનાથી કથા કહેશે ને આપણે આમ માથું નમાવીએ એટલે બસ ઓકે. એવી કથા આપણે નથી કરવી. મને ભગવાન કૃષ્ણની પ્રેરણા થઈ. મને અંદરથી એવી લાગણી થઈ કે ભાઈ મારે મારા ગામની અંદર ભગવાન કૃષ્ણ બિરાજમાન હોય અને જે મળે તે કઈ ઉપદેશ આપતો. પણ એની માટે પહેલા આપણે મહાત્મ્યને સમજવું પડશે. મહાત્મ્ય એક જાતનું વર્ણન છે. કોણે કર્યું, ક્યારે કર્યું અને શું કામ કર્યું એનાથી પર. મહાત્મ્ય એટલે એક જાતની પરિભાષા છે જે ભગવાનના મૂળ સ્વરૂપને, ભગવાનની મૂળ કથાને વર્ણવે છે. અને આપણામાં તો દેશી કહેવત એવી છે કે જેનો માહિતમ ખબર હોય ને એને જેમાં રુચિ પડે. મૂળ જેને મહાત્મ્યની જ ખબર નથી બીજામાં એને શું રુચિ પડે? જેને કોઈ દિવસ પ્રભુ ભજન કર્યું નથી અથવા તો મહાત્મ્યને જાણ્યું નથી એ વ્યક્તિને શું ખબર હોય કથા શું, ભજન શું, કીર્તન શું? એને તો આપણે કહીએ તો એમ કે ભાઈ એમાં અમારીથી અકળાઈ જવાય. શું થાય? અમે ના બેસી શકીએ, અકળાઈ જવાય. પણ એક વખત તમે જ્યારે કથાની અંદર ડૂબી જાઓ ત્યારે તમારા જીવનનો તમામ થાક છે ત્યાંથી ઉતરી જાય છે. જ્યારે કથાની અંદર તમે ઓતપ્રોત થઈ જાઓ છો
ત્યારે તમારા જીવનમાં રહેલી જે કંકણામણ હોય, તમારા જીવનની અંદર રહેલા જે પ્રાદુર્ભાવો હોય એ તમારાથી છૂટા પડી જાય. મારે કાલે કોઈ ચર્ચા થઈ અને મને ખરેખર આનંદ થયો. ભાઈ પૂછવા વાળા કોઈ હોવા જોઈએ. જે તમે કરતા હોય એમાં કંઈક કોઈ પૂછે તો તમને એવું થાય કે ભાઈ આ સભાનપણે બધા સાંભળે. ગામડામાં ખબર પેલા રિવાજ હતો, આપણે સત્યનારાયણની કથા થતી હોય એટલે ઘરધણી તો ખાટલે સુઈ ગયા હોય, ખબર ના હોય. પૂછીએ તો શું કે દાદા થોડું ખોટું વાંચવાના છે. એ વાંચશે બરોબર જ હશે. આવું સભાનપણું નહીં. સભાનપણું એટલે અમે જે કરીએ છીએ વસ્તુનું અમને જ્ઞાત હોવું. જે તમે કરી રહ્યા છો એનું તમને ખરેખર જો જ્ઞાત ન હોય તો તમે જીવનમાં કંઈ ન કરી શકો. મહાત્મયમ, મહાત્મયમ એટલે કોઈ પણ વસ્તુનો મહિમા. તમને કોઈ હીરો પ્રાપ્ત થાય, હીરો મળે, પણ જો હીરાની મૂળ કિંમત તમને ખબર ના હોય તો એ પથ્થરને તમે સાચવી રાખો. તમને કોઈ હીરો મળે છે, એની મૂળ કિંમત જો તમને ખબર ન હોય તો એ પથ્થરને તમે સાચવી રાખો? ન સાચવીએ. શું કામ? એની મૂળ કિંમત જ આપણે ખબર નથી. એમ આપણા શાસ્ત્રનું એવું છે, રામાયણ છે, ભાગવત છે, દેવી ભાગવત છે, એનું મૂળ આપણે ખબર નથી. એટલે શું થાય કે ભાઈ દાદા વાંચે ને આપણે આમાં માથું કરીએ બસ. જે જાણકાર છે, જાણે છે, જેની એને મૂળ ખબર છે, એ ક્યારેય પણ એક પણ શબ્દ છૂટ્યા વગર, છોડ્યા વગર તેને રસજ્ઞતાથી તેનો લાભ લે છે. આપણે કથાની શરૂઆત કરીને એટલે એવું કહે છે કે ભાઈ 7મા દિવસે પરીક્ષિત મોક્ષ થાય. કેટલામા દિવસે થાય? 7મા દિવસે. પણ કથામાં પહેલા શ્લોકમાં એવું લખે છે કે નિત્યાવસ્થાયુતા, નિત્યને જેણે પ્રાપ્ત કર્યું છે તેવા સુખદેવજીએ પરીક્ષિતને કથાની શરૂઆત કરી અને ત્યાંથી આપણે આ કથા કહી રહ્યા છીએ. પરીક્ષિતને પહેલા તો મોક્ષ થયો હતો અને એનું આશ્ચર્ય બ્રહ્માને પ્રાપ્ત થયું. આપણે કથા સાંભળી હોય કે ભાઈ પરીક્ષિત રાજાનો જન્મ થયો, પછી એને શ્રાપ લાગ્યો, પછી મોક્ષ થયો. પુરાણની રચના એવું કહે છે કે એ પરીક્ષિત રાજા જેનો મોક્ષ જોઈને બ્રહ્માને આશ્ચર્ય થયું. બ્રહ્માને વિચાર થયો કે ભાઈ હજારો વર્ષ તપ કરવાથી જે મુક્તિ ન મળે એ મુક્તિ પરીક્ષિતને આટલી સરળતાથી કેવી રીતે પ્રાપ્ત થઈ? ધર્માર્થ સાધનો વિભૂતમ, ધર્મના તમામ પ્રકારના જે સાધનો છે, તમામ પ્રકારના જે ધર્મના ઉપાસનો છે તેને એક બાજુએ રાખ્યા છે. શ્રીમદ ભાગવત છે તેને એક બાજુએ રાખી છે, અને છતાંય વજન તો ભાગવતનો જ વધ્યો છે. આ ભાગવત હજારો કરોડો સૂર્ય સમાન, એક બે સૂર્ય સમાન નહીં, હજારો કરોડો સૂર્ય સમાન તેજસ્વી, એમ જ અંધકારનો ક્ષય કરનારી છે. કાલે મારે ચર્ચા થઈ, દાદા આપણે 7 દિવસ કરવાના છે એ કથા તો બરોબર છે, પણ જો બપોર પછી પોથી યાત્રા રાખીએ તો શું છે કે ભાઈ ગાતા વગાડતા 4 વાગે 4:30 આવીએ, પછી ત્યાં આપણે બેસીએ ને એકાદું કીર્તન કરીએ તો તમારો એક દિવસ ટૂંકો થઈ જાય. એટલે મેં શું કીધું ખ્યાલ છે? ભાઈ હું દિવસને ટૂંકા કરવા નથી આવ્યો, ટૂંકી જિંદગી છે ને એમાં જાજુ કંઈક કમાવા આવ્યો છું. મારે કૃષ્ણ નામની લાલચ છે માટે મેં ધક્કો ખાધો.
7 દિવસને મારે પૂરા નથી કરવા, 7 દિવસને મારે એવા કરવા છે કે તમે જીવો ત્યાં સુધી તમને યાદ રહે. કાલાવડમાં એક જગ્યાએ બેઠા હતા અને દાદાએ આપણે કીધી હતી વાણી, હજી અમને યાદ છે. કોઈ પણ રંગને તમે જ્યારે ચડાવવાની તૈયારી કરો ને, ત્યારે રંગ ચડાવનાર વ્યક્તિને ખબર હોય પેલા એની માથે થોડુંક પતરું લગાવવું પડે, ઘસવું પડે, થોડું કઈ બીજું અસ્તર કે એવું કઈ કલર લગાવવું પડે. ત્યાર પછી જે રંગ લાગે એ ખીલે. એમાં આપણે દિવસ 7 ટૂંકા નથી કરવાના, એ સમજી લેજો. આપણે તો આ 7 દિવસની અંદર મનની ઉપર જો કોઈ કાંટ હોય તો એ મનની ઉપર રહેલો કાંટ છે એને ચોખ્ખો કરવાનો. મનની ઉપર જે કાંટ છે એને સાફ કર્યા પછી જ પરમાત્મા એની પર બિરાજમાન થશે. કથામાં તો ત્યાં સુધી કહે છે કે સુખદેવજી જ્યારે પધાર્યા ને સભાની અંદર દેવતા ગણોએ તેને હાથ જોડ્યા છે. શુકમ નત્વા વદમ સર્વે સ્વકાર્ય કુશલાસુરા. શુકમ નત્વા વદમ સર્વે. સુખદેવજીને નમસ્કાર કર્યા છે, પણ કોણે? સ્વકાર્ય કુશલાસુરા. પોતાનું કાર્ય કાઢવાની અંદર જે કુશળ છે તેવા દેવતાઓ. દેવતાઓ જ્યારે સભાની અંદર પધાર્યા, સુખદેવજીને પ્રણામ કર્યા છે અને કહ્યું છે કે હે રાજન, સર્વાંગને અભિભૂત થાવ. પરીક્ષિત અને સુખદેવજી બંને, કથા થોડી અટપટી છે પણ એક જ જગ્યાએ બેઠા છે તો એનો સમાગમ કેવી રીતે થયો? પરીક્ષિત મહારાજ સુખદેવજી પાસે કથા સાંભળે છે, શ્રાપ મળ્યો, આ બધું સાચું, પણ એનો બંનેનો સમાગમ કેવી રીતના થયો? આપણામાં એવું કહ્યું છે ભાગ્ય વિના નર પાવત નહીં. તો પરીક્ષિત કઈ ભાગ્યશાળી તો હશે જ. સુખદેવજી એમને પ્રાપ્ત થયા. સુખદેવજી પણ કોઈ નાના સંત નહોતા. આપણે સાધુ પુરુષોને સંત માનવામાં આવે છે. શું કામ ખબર છે? પોતાનું છે ને જીવન આખું હુતાત્મ કરીને સમાજને ઉપયોગી થાય છે. એટલે આપણામાં સાધુની, બ્રાહ્મણોની પૂજા કરવામાં આવે છે, પણ શું કામ? પોતાના જીવનની અંદર, પોતાના જીવન પર્યંતે જે એને સિદ્ધિ, તપ, તપશ્ચર્યા પ્રાપ્ત કરી છે, માત્ર આપણે વંદન કરીએ તો તથાસ્તુ કહીને આપણે આપી દે છે. સરળતાથી જે વસ્તુ પ્રાપ્ત થાય, આમ તો સમાજને એની કોઈ કિંમત નથી થતી, પણ છતાંય દેવતાઓએ સુખદેવજીને વંદન કરીને કહ્યું છે કે મહારાજ, અમે સ્વર્ગામૃત પરીક્ષિતની માટે લાવ્યા છે. આપ એવી કૃપા કરો, સ્વર્ગામૃત છે તેમનું પાન પરીક્ષિત કરે, તેમજ કથારૂપી અમૃત છે તે અમને પ્રાપ્ત થાય. કથારૂપી અમૃત અમે પામીએ અને પવિત્ર થઈએ. દેવતાઓને આવું કહેવાની શું જરૂર ભાઈ? દેવતાઓને પોતાની પાસે અમૃત હોવા છતાં પણ કથા અમૃતની શું જરૂર? કથા અમૃત છે તે જીવન આખું તારનાર છે. કથા અમૃત જીવનના તમામ પ્રકારના સંશયો છે તેને મટાડનાર છે. કથા અમૃત જીવનની અંદર નવો ઉજાસ આપનાર છે. જે રીતે અમૃતને પીને માણસ અમર થાય, એવી જ રીતે કથામૃતનું માણસ પાન કરે એટલે પછી એ અભય થાય. ભય વાળો વ્યક્તિ હોય, અમર થયા પછી પણ એને ભય રહે. જ્યારે અભય થયેલો વ્યક્તિ છે મરી જાય ને તો એ ભય ન પામે. સુખદેવજીએ પરીક્ષિતને પૂછ્યું છે કે હે રાજન, તારે કયું અમૃત ગ્રહણ કરવું છે? મેં તને સોંપ્યું છે. પરીક્ષિત પૂછે છે કે ભાઈનું મહાત્મ્ય શું?
ફરી પાછા મહાત્માની જ વાત આવી. અમૃત પીવાથી શું ફાયદો થાય? એમ જ કથા અમૃત છે તેનાથી શું ફાયદો થાય તે મને કહો. નિર્ભયાત્માન નિરસંતમ વિક્રાંતો ભયમુચ્યતે. ભયનું મુચ્ચાટન થવું, નિક્રાંત થવું. હે રાજન, જો તું દેવતાઓના સ્વર્ગથી પ્રાપ્ત થયેલું અમૃત ગ્રહણ કરે છે તો એ સ્વર્ગનું અમૃત તારું મૃત્યુ છે તેને કરોડો કરોડો વર્ષ સુધી પાછળ ધકેલી દેશે, તને અમર કરશે. પણ નિક્રાંત નિર્ભયો બ્રત, કથા અમૃત છે તે તને અભય બનાવશે. તેમજ કથા અમૃત છે તારા ભયનો ક્ષય કરશે. ક્વકાચ ક્વમણિ મહાન. આ લોકની અંદર કથા એટલે શું? આપણે કંઈક કેટલા વક્તાઓને સાંભળ્યા, કંઈક કેટલું આપણે જ્ઞાન એને પીરસ્યું. ઘણા કથા સાંભળવા આવે, ઘણાને સંભળાય છતાંય કથા જોવા આવે કે આ દાદા કેવી કરવાના છે. એમાંય અમારે તો હમણાં ચર્ચા થઈ 4-5 દિવસ પહેલા કે હિમાંશુભાઈ કંઈક નવીન પ્રકારનું કરવાના છે. ભગવાનની જે થશે ને તે આપણે ભક્તિ કરવાની છે, નવીન કઈ નથી કરવાનું. કારણ ક્વ સુધા ક્વ કથા લોકે. ક્વ સુધા, સુધા એટલે તૃષ્ણા. ક્વ કથા લોકે, આ લોકની અંદર કથા અને તૃષ્ણામાં સંપ્રાપ્તિ શું? કોઈ માણસ ભૂખ્યો હોય અને એને જો ભોજન કરાવીએ તો એને એની કિંમત થાય. કોઈ માણસ તરસ્યો હોય એને આપણે જલ આપીએ, પાણી પીવડાવીએ તો એને એની કિંમત થાય. પણ સંતૃપ્તાત્માન્ય વૈરતા, જે પહેલેથી જ તૃપ્ત છે, ઓડકાર ખાય છે, એને તમારા ભોજનની કિંમત થશે? નહીં થાય ને. તો કલહ પ્રિયાણ, કલહ પ્રિયા સમાજની અંદર શ્રીમદ ભાગવત એક એવું સાધન છે જે માણસને સર્વે પ્રકારના દુઃખમાંથી મુક્ત કરે છે, સર્વે પ્રકારની પીડાઓમાંથી મુક્ત કરે છે. સાથોસાથ જે તન્મય થઈ અને ભગવાનમાં ખોવાઈ જાય છે તેના સમગ્ર પ્રકારના યાચક પુણ્યોને પણ ક્ષય કરે છે. સુખદેવજીને પરીક્ષિત મહારાજ એવું કહે છે, પ્રભુ આ 2 અમૃતમાંથી મારે કોઈ પણ એકને જો પસંદ કરવાનું હોય તો પેલા મને એમનો આપ મહિમા કહો. મેં પહેલા જ કહ્યું ને કે ભાઈ આપને હીરો મળે, પણ જો હીરો પારખવાની ક્ષમતા જ આપણામાં ના હોય તો આપણે એને પથ્થર સમજીએ અને પછી પથ્થરની તો કોઈ કિંમત થાય નહીં ભાઈ. એ આપણે ઠેબે આવતો હોય એટલે આપણે એને એક બાજુ કરીએ. ઘણા હીરા હોય બીજાને ઠેબે આવતા હોય પછી એને એક બાજુ કર્યા કરીએ. અને આમાંય શાસ્ત્ર તો મનાઈ કરે છે કે ભાઈ પાત્ર જોઈને જ વસ્તુને પીરસવી, પાત્ર જોયા વગર પીરસાય નહીં. આપણા ઋષિઓ મુનિઓ આ કથાની અંદર કેટલું બધું વર્ણન કરી ગયા છે. જો કોઈ દેવતાઓ સુખદેવજી સાંભળે છે વૃત્તાંતની આખી વાત, એને સાંભળ્યા વગર કઈ સંભળાવ્યું જ ના હોય, દેવતાઓ એને એવું સંભળાવ્યું છે ઇદમ વ્રતાયા, આ અમને આપો, તો એવું ના સંભળાવ્યું હોત અને સિદ્ધિ જ્યાંથી પણ સંભળાય છે ત્યાંથી કથાને સાંભળી હોત તો શું દેવતાઓને રજા આપે, ત્યાં સાંભળવા ન દે? પણ નહીં, દેવતાઓએ પોતાનું સંભળાવ્યું છે, બુદ્ધિનો પરિચય આપ્યો છે. અને જ્યારે આપણે આપણું જ સંભળાવવા બેસીએ ને ભાઈ
ત્યારે એમાં કંઈ પ્રાપ્ત ના થાય. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચક મણિમહાન. પરીક્ષિતને સુખદેવજી મહારાજ એવું કહે છે કે રાજન, કથાની અને અમૃતની વચ્ચેનું જે અંતર છે એ કાચ અને મણિ જેટલું છે. દેવતાઓને કથા નથી આપી, કારણ કે પરીક્ષિતે કહ્યું છે મહારાજ મારે અમર નથી થવું, મારે અભય થવું છે. નક્કી આપણે કરવાનું હોય છે, આપણે અભય થવું કે અમર થવું. અમર થઈએ તો શું થાય? જાજા જીવીએ અને જાજા ટેપા ખાઈએ, જાજુ જીવીએ અને જાજુ જોઈએ, અથવા તો જાજા દુખી થઈએ. જીવવાની મજા ક્યાં સુધી છે ખબર છે કોઈને? આપણે જ્યાં પણ આ બધા સાંભળીએ છીએ જીવવાની મજા ક્યાં સુધી છે એવું કોઈને જ્ઞાત જ નથી. ખરી મજા તો ત્યાં સુધી છે કે તમે તમારા હાથે 5 પૈસાનો દાન ધર્માદો કરી શકો, તમને યોગ્ય લાગે એવી રીતે જીવી શકો, અથવા તો તમારું કીધેલું જે વચન છે ઊભું રહે ને એવી રીતના જીવી શકો. નહીતર જીવે છે તો ઘણા બધા, પણ સ્વાનાસ્ત્વતે વાયા વરુચમ. આપણે જીવીએ કે જનાવર જીવીએ એમાં કઈ ફેર નહીં. ઘરમાંથી આપણે હળહળ થતા હોય તો આપણામાં એનામાં જાજુ અંતર નહીં. દેવતાઓએ કથાની માગણી કરી છે, સ્વીકાર નથી કરી. અને માગણી કરે તો સામા પક્ષને અધિકાર છે માગણી સ્વીકારવી કે કેમ. આટલા બધા કથા સાંભળે છે, એમાં કદાચ 10-15 મહેમાન વધી જાય તો શું ગોરદાદા એવું કે બહાર જતા રહો? બધાને એક સરખો જ લાભ મળે, પણ છતાંય જો વિશેષ કોઈ એવું કે દાદા કથા મને આપો, એમને નહીં, તો એ વ્યાજબી નથી. દેવતાઓને પણ કથા આપી નથી, ત્યાંથી વિદાય કર્યા. શું કામ? ગંગા સતી અને પાનબાઈ ની વાત યાદ છે ને? કુપાત્ર
આપણે શીલ એટલે શું? પોતાનું ચરિત્ર એને સુધારીએ. ક્રોધ, કંકાસ, કલત્ર, આજે પૂરા વિશ્વની અંદર સૌથી મોટું દુઃખનું જો કોઈ કારણ હોય ને તો એ ચિત્તની વૃત્તિ છે. વૃત્તિ બગડે ખરા, પણ જેની બગડે છે એનામાં જો હરિપ્રીતિ હોય ને તો એ બીજાને દુખી ના કરે. હરિપ્રીતિથી પ્રાપ્ત થતું સગડું પોતે પામે. પરીક્ષિતને જ્યારે પૂછવામાં આવ્યું છે, સુખદેવજી મહારાજ જ્યારે પૂછે છે, પરીક્ષિત તમારે કયું અમૃત જોઈએ? કાચ કુમણી મહાન. કાચ જોઈએ છે કે મણી જોઈએ છે? બંનેનું અંતર આપણે ખ્યાલ હશે. કાચ છે એ કેવો કિંમતી હોય ને મણી છે કેવો કિંમતી હોય. તો ક્વ કાચ ક્વ મણી મહાન. તમારે કાચ જોઈએ છે કે મણી જોઈએ છે? એ સમયે પરીક્ષિતે એવું કહ્યું છે કે મહારાજ, મારે અમર નથી થવું, મારે અભય થવું છે. આમય માણસને અમર થવાનો છે ને વિચાર છોડી દેવો જોઈએ. કારણ કે આપણે જ્યાં જીવીએ છીએ તે મૃત્યુલોક છે. અહીંયા આવ્યા પછી તો દેવતાઓ અમર નથી થઈ શક્યા. અહીંયા જે દેવતાઓ આવ્યા છે એ દેવતાઓ અમર નથી. તો આપણે કેવી રીતના થઈ શકીએ ભાઈ? ઘણાને જીવવાની એટલી બધી લાલસા હોય, ઘણાને જીવવાની એટલી બધી મનથી દ્રણા હોય, પથારીમાં પડ્યા હોય, છેલ્લા ડસકા લેતા હોય, છતાંય પૂછીએ કે હવે કઈ છેલ્લી ઈચ્છા છે? હવે બસ એક છોકરો પરણાવો છે, અથવા તો બસ હવે કે આ છોકરાઓ થોડા મોટા થઈ જાય અને રમાડી પછી હું જાઉં તો સારું. ઘણાને મોહ માયા છે એ છૂટતી નથી, અને જ્યાં સુધી મોહ માયા નહીં છૂટે ત્યાં સુધી આપને પ્રભુ પ્રીતિ થવાની નથી. પહેલાથી જ મનની અંદર આપણે એટલો બધો એમાં કચરો ભર્યો છે, હવે સારું તો કઈ આવે એવી જગ્યા જ નથી. અને જગ્યા ના હોય તો આપણે એમાં બીજું કઈ મૂકી ના શકીએ ને. મૂકી ક્યારે શકીએ? એમાં થોડી ઘણી જગ્યા હોય. આ કથા પરીક્ષિત સાંભળવા બેઠા છે. એને સુખદેવજી મહારાજ કથા કઈ સંભળાવે છે. પરીક્ષિતના અને સુખદેવજીના બંનેના સંવાદની અંદર ભાગવત છે તેમાંથી તેમને મોક્ષ પ્રાપ્ત થયો. આમ તો બધેથી સર્વશ્રેષ્ઠ જે શાસ્ત્ર છે તેને ભાગવત કહ્યું છે. સાથોસાથ ભાગવત 18 પુરાણની અંદર દિવ્ય પુરાણ પણ ગણવામાં આવે છે. આ ભાગવત પુરાણ એટલું બધું તેજસ્વી છે જે પરમેશ્વરની આપણે પ્રાપ્તિ કરાવે છે. આપણે જો ખાલી કથા સાંભળ્યા કરીને મને અનુભવ છે તો શું થાય? દાદા છે કથાની અંદર ઓતપ્રોત થાય ને આપણે પછી બગાસા ચાલુ થાય. આની પેલા અમે એક કથા કરી હતી સુરતમાં, મને અનુભવ છે. એમાં થોડું ઘણું જો ભોજન વધારે લેવાઈ ગયું હોય, દિવાલનો ટેકો મળી ગયો હોય, તો પછી અહીંયા મારી કથા ચાલુ થાય ને ત્યાં પછી ત્યાં એની કથા ચાલુ થાય. પણ કોઈ જો આહાર વધારે લીધો હોય, ટેકો મળી ગયો હોય, તો ત્યાં તમારી કથા તમારે ચાલુ નથી કરવાની, સુઈ નથી જવાનું. અને એટલે જ સત્યનારાયણની કથા ગામડામાં થતી હોય જોયું હશે, ટંગ કરીને વગાડી, ખ્યાલ છે ને?
જાજુ થયું હોય તો ગરદની નીંદર આવી ગઈ હોય, દાદાની તો ફરજ છે બોલવું જોઈએ ને બોલે. જેવું કે ટંગ કરીને વાગે છે એટલે ખબર પડે બસ દાદાએ થોડુંક આગળ વધાર્યું છે, એવું જાગી જવાય. હું કથાના માધ્યમથી તમને જગાડવા આવ્યો છું. આજે આપણા ધર્મની પરિસ્થિતિ તો જુઓ કે આપણે આવડું મોટું ભગવત કાર્ય કરીએ અને એની હાજરી આપવા માટે આપણી પાસે સમય નથી. બીજે આપણે 10 કલાક 12 કલાક 15 કલાક વેસ્ટ કાઢીએ છીએ. હૃદય ઉપર હાથ મૂકીને પૂછજો ક્યારેક તમારા પોતાના આત્માને તમે પ્રભુ માટે 10 મિનિટે કાઢો છો? ભગવત પ્રાપ્તિ કરવી છે પણ કેવી રીતના થશે? આ એક વહેતી ગંગા છે અને હું પહેલા જ દિવસે એક ખુલાસો કરી દઉં. વહેતી ગંગાની અંદર હું થોડો સમયને માનું છું, એટલે સમય હાજરી આપશે એને જ લાભ પ્રાપ્ત થશે. પછી દાદા તમે અમે થોડા લેટ આવીએ અને જાળવીને પછી વાસેથી કરજો એવું નહીં. બરોબર કાયમને માટે 3 વાગે કથા ચાલુ થઈ જ જશે. એક પણ શ્રોતા હોય કે ના હોય, મારે 3 કલાક એક પ્રભુની સાથે લગાવ છે અને મેં મારા કૃષ્ણને કીધું છે પ્રભુ હું બોલું તારે સાંભળવાનું, બીજા સાંભળે કે નહીં એની યાર મારે મતલબ નથી. જેને પોતાને એવો હૃદયથી ભાવ થશે કે મારે પવિત્ર થવું છે આવશે સાંભળશે. મેં તો મારા કૃષ્ણને જીભાન આપી છે પ્રભુ હું કહું છું અને તારે સાંભળવાનું છે, બસ તું સાંભળી લઈશ ને એટલે મારું જીવન ધન્ય થઈ જશે. સાંભળનાર વ્યક્તિ મજબૂત હોય અને એને તમે થોડી વાત કહો જો એ સમજી શકે એમ હોય ને તો તમારું ધન્ય જીવન થઈ જાય, સફળ બને. આ કથાની અંદર અમુક નાના નાના અંગો છે જેને રસાંગ કે છે. ને રસાંગ એટલે શું? આનો ખરેખર મુખ્ય હેતુ શું? અહીં બેઠેલા આપણે જેટલા છીએ ને એટલા બધા પોતે પોતાની પ્રાઇવેટ કથા કરી શકીએ એમ છે. કરી શકીએ એમ છે કે નહીં ભાઈ? પણ એક થવું, જોડાવું. હું એક કરી શકું એમ છું, હું એકલો કરું એવું નહીં. જેટલા શક્ય એટલા સમય ભાગીદારી સાથ કૃષ્ણ માટે અર્પણ કરીએ. હું એક સંકલ્પવાદી માણસ છું. મેં જે સંકલ્પ કર્યો હોય પછી એમાં પાછળ શું થશે મેં જિંદગીમાં ક્યારેય નથી વિચાર્યું. મને મારા કૃષ્ણ ઉપર ભરોસો છે કે મારે તો એનું કરવું છે ને, બસ બાકી થઈ જશે. અને આપણે પણ એક વાત નિશ્ચય રાખીએ, જો કંકોત્રી કોઈ નિરખીને વાંચી હોય તો એને ખબર હશે આપણા મુખ્ય યજમાન જ ભગવાન રાધા કૃષ્ણ છે. એ અહીં આસન બિછાવીને બેસી ગયા હોય પછી મારે એવું કહેવાય કે ભાઈ બીજા આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ? ના ચાલે, બિલકુલ નહીં. આપણા મુખ્ય યજમાન જ આપણે ભગવાનને માને. શું કામ? જે કંઈ પણ છે બસ એને જોવાનું. આપણી સી તો શું થાય? આપણે શું કરી શકીએ ભાઈ? બહુ ને બહુ તો ચીજ વસ્તુઓની વ્યવસ્થા થાય. કોઈને અગવડતા હોય તો એની માટે આપણે વ્યવસ્થા કરીએ એટલે સગવડતા થાય. એનાથી વિશેષ વધારાનું માણસથી કઈ ના થાય. કારણ કે કરતા તો કૃષ્ણને કયો છે. સકલમ જગતસ્ય કરતા કૃષ્ણ નારાયણો વિભુ. આખા જગતનો આખા બ્રહ્માંડનો સકલનો એ કરતા કોણ? તો કે ભગવાન નારાયણ ભગવાન કૃષ્ણ ઇતિ વિભુ. આ કથા સનકાદિકોએ નારદને સંભળાવી છે, આવું કોઈકે કીધું. નિયમપૂર્વક નારદજીએ સનકાદિકો પાસેથી આ કથાને સાંભળી છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કલયુગ. અત્યારે તો એક એવું ચલણ છે કોઈ પણ પ્રશ્ન બને એટલે તરત જ માણસ એક જ રોણું રોવે. કલયુગ છે ને દાદા. કઈ પણ પ્રશ્ન થયો હોય, સારો હોય કે નબળો હોય, એક ઓલી ખબર છે કેસેટ માણસ રિપીટ કરે, એવું માણસને એક પકડાઈ ગયું છે, બસ કલયુગ છે.
પણ એ ચતુર્યુગના રચયિતા ભગવાન બ્રહ્મા છે અને એના માનસ પુત્ર છે. એમાંથી ચોથા માનસ પુત્ર જે વિશાલા ક્ષેત્રની અંદર બદ્રિકાશ્રમમાં જ્યાં નારાયણની ભૂમિ કીધી છે ત્યાં સત્સંગ માટે પધાર્યા છે. આમ તો ચારે સાથે છે. સનકાદિ ઋષિઓ એટલે સનક આદિ. કથાની અંદર આપણે જેટલા જેટલા ઊંડા ઉતરીએ ને એટલો એટલો એનો ભાવ એક પ્રગટ થતો જાય. કથાની અંદર જેટલા જેટલા એમાં ખોવાતા જઈએ, મગ્ન થતા જઈએ, એટલે એની અંદરથી રૂચાઓ પ્રગટ થતી જાય. આજે આ સમાજને ખરેખર એક કથાની, એક ગંગાની જરૂર છે. આ સમાજ દિવસે ને દિવસે ભયથી, ચિંતાથી એક લકવાગ્રસ્ત કેમ માણસ થાય એવી રીતના રોગગ્રસ્ત થતો જાય છે. આજનો આ માણસ સારું જીવી નથી શકતો. આજનો આ માણસ પરમેશ્વરે આપેલી એક એક જે અમૂલ્ય ક્ષણ છે તેને ભોગવી નથી શકતો. આપણે જીવનને જીવવાનું છે કે પછી વ્યર્થ કરવાનું છે આપણે નક્કી કરવાનું. કેટલું તમે જીવશો ને એનું કોઈ મહત્વ જ નથી. તમે 6 વર્ષ જીવો કે 100 વર્ષ જીવો, એક આપણામાં ચલણ છે. પછી રામ નામ સત્ય હે કહી અને દિવાસળી આમ કરીને મૂકી દે એટલે વાત થાય પૂરી. પછી તમે 100 વર્ષ જીવ્યા હો તો ત્યાં આવું જ થાય, એમાં કઈ ફેરફાર ના થાય. તમારે અહીં શું મૂકીને જવાનું? અહીં સુધી ધક્કો ખાધો છે તો જે પ્રભુએ, જે પરમેશ્વરે તમને મોકલ્યા છે એનો મૂળ ઉદ્દેશ શું? કારણ વગર પરમાત્મા ક્યારેય કોઈને આ પૃથ્વી પર મોકલતો જ નથી. કારણ કે એને પોતે એવું કીધું છે કે સંભવામી યુગે યુગે. જરૂર પડશે તો હું પોતે પણ આવીશ, પણ અહીં આવવાનું કંઈક કારણ હશે તો. આપણે ઓલા ખબર છે, પશુ ચરતા હોય પછી ધરાઈ જાય એટલે શું કરે? પશુ ધરાયા પછી શું કરે? ચાવે ખરા પણ ઉતારી ના શકે, પછી ઓકે. આપણું એવું જ છે. આપણે સંતૃપ્ત છીએ, અંદરથી જ ધરાયેલા છીએ. આપણે કઈ એની જરૂર જ નથી. શું કામ? લોભ ને મોહ ને વિકાર ને આપણે એવા તો પકડી રાખ્યા છે. એ વસ્તુ જો આપણીથી છૂટે જ નહીં, એ વસ્તુ આપણીથી વિમુખ જ ના થાય તો આપણે ભગવતને કેવી રીતના પચાવી શકીએ? પચવું જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત થવું જરૂરી નથી, એને ઉતારી જવું જરૂરી છે. શનકાદિ ઋષિમુનિઓએ નારદજી પાસે જે કંઈ પણ કથા સાંભળી છે તે પુષ્કર, પ્રયાગ, કાશી આ બધાય તીર્થોને ભટક્યા પછી પણ જે સુખ ન મળે તે આપનારી છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના. જે ફળ યોગથી, તપથી, સમાધિથી પ્રાપ્ત નથી થતું, તત્ફલમ કલો કેશવ કીર્તનમ. તે ફળ કૃષ્ણની કૃપાથી, કૃષ્ણની ભક્તિથી પ્રાપ્ત થાય છે. પણ આ કથાની ખરેખર જરૂર શું ભાઈ? આપણે દરરોજ આપણે ઘરે ઓમ નમઃ શિવાય કઈ ટોકરી વગાડીએ જ છે. આટલું બધું આવું કરવાની જરૂર શું? આમાં એવી પણ ટપોર કરે છે કે સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે, દયાદાનમ ન વિદ્યતે. સત્યમ નાસ્તિ તપઃ શોચમ. સત્યમ નાસ્તિ માને સત્ય નથી.
તપઃ શૌચમ, તપ પણ નથી. દયા દાનમ ન વિદ્યતે, દયા પણ નથી અને દાન પણ નથી. જે વૃક્ષ હોય 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ એક ને એક જગ્યાએ સ્થિર રહીને આપણે છાંયો આપતું હોય, એ વૃક્ષના મૂળમાં જો પાણી ન પહોંચે ને તો પછી એ ગમે એવું હોય, ગમે એટલું મજબૂત હોય, એ મૂળ છે સુકાઈ જાય ને પછી વૃક્ષ પડી જાય. એમ દેહરૂપી આ ઝાડ, દેહરૂપી આ વૃક્ષ, આને પણ જો પ્રભુનો પ્રતાપ પ્રાપ્ત થાય અને ભગવતી પ્રાપ્ત મળે, એને જો યોગ બળ વડે કરીને અથવા તો પૂર્વના યોગે કરીને ભગવતની જો પ્રાપ્તિ થાય તો જ માણસ ટકી શકે. જો ભગવતની પ્રાપ્તિ ન થાય તો પછી આત્મા છે એ સુકાયેલા મૂળની માફક જેમ વૃક્ષ પડે એમ આત્મા છે અજર અમર છે ને કાંઈ ના થાય, પણ શરીર છે પડી. ફરીથી સાંભળશે, જ્યારે સાંભળશે ત્યારે વિચારશે, ભાઈ વૃદ્ધ અને બાળક આ બંનેનું કોમ્બિનેશન કેવી રીતના? શરીર છે ને યુવાન હોય, વિચારો વૃદ્ધ થયા, પોતે યુવાની ખુમારી હોય પણ કેવી હોય? કોઈ ચીંધે તો કઈ કરે, બાકી બસ માઈ ગંગલાની જેમ અંબેસવાનું, કઈ ના થાય. ખુમારી જે પોતાની અંદરથી હોવી જોઈએ મરી ગઈ હોય. યુવાન થાય, શરીર વધે. ઘણા ખબર છે વૃક્ષ વધે, ખોટા જેવા થાય પણ એમાં ફળ ના લાગે. એમ સમાજ પણ શરીરથી યુવાન થાય, બુદ્ધિથી યુવાન થવો જરૂરી છે, નથી થતો. ધર્મની જાગૃતિ હોવી જોઈએ, નથી આવતી. સત્યની સમજણ હોવી જોઈએ, નથી મળતી. મળે છે શું? ઉદારમ ભરીણો જીવા, ભાગવત ની અંદર લખેલું છે ને કોઈને આ વસ્તુ ટેલી કરવી હોય તો કરી શકે. ઉદારમ ભરીણો જીવા. આ સમાજની અંદર એક સમય એવો આવશે કે માણસો પોતાના પેટ પૂરતું જ કરવા માટે થઈને કોઈ પણ હદ સુધી જઈ શકશે. ઘણામાં તો ભાઈ એવા બધા ઓલા હોય, કુપાત્રપણું જાગ્યું હોય, આળસ ને નબળા વિચારો એટલા બધા જાગ્યા હોય કે પછી પોતે પ્રાપ્ત થનારી વસ્તુને છોડી દે, ના જાય. આપણે યુવાની ને વૃદ્ધાવસ્થાની સાથે જોડી છે. મને એક પ્રસંગ યાદ આવે છે. શાસ્ત્ર તો એવું કહે છે કે ભાઈ તમે જયારે વ્યાસપીઠ પર હો, બીજા બને ત્યાં સુધી પ્રસંગો નહીં કહેવાના. એક મર્યાદા છે કે ભાઈ તમારે માત્ર એવા પ્રસંગ કહેવા જેમને અનુરૂપ હોય. પણ ભક્તિ વૃદ્ધ છે એવું ક્યાંય લખ્યું નથી. ભક્ત્યાયા યૌવના નારી, ભક્તિ યુવાન છે. વૃદ્ધ કોણ? તો કે જ્ઞાનમ વૈરાગ્ય પુરુષો. જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુરુષ વૃદ્ધ છે. એક વ્યક્તિએ પોતાની દીકરી છે એની સગાઈ કરી, વેવાઈને એવી ચોખવટ કરી જો ભાઈ જાન લઈને આવવાનું, પણ માત્ર ને માત્ર યુવાનોએ આવવાનું, એની અંદર એક પણ વૃદ્ધ ના હોવો જોઈએ. છોકરાઓએ નક્કી કર્યું કે ઘણા ટાઈમે ગોઠવાનું છે. ઘરે વડીલોને કહી દઉં ભાઈ ત્યાં ડોસા હોય, કોઈ આવવાની જરૂર નથી, વૃદ્ધ ના જોઈએ, માત્ર યુવાનો જઈશું. વરરાજાના નાના હતા. નાના બે શબ્દ બે વખત ના આવે છે, અને આમે નાના ક્યારે આપણું માને? એ નાના જ કરે ગમે એ વાતમાં.
કે છે ના બચ્ચા ગમે તે થાય મારે તો આવું જ છે. છોકરાઓએ ભેગા મળીને કહ્યું, અરે દાદા તમે અમારું બગાડશો, એક તો મોટી ઉંમરે સગાઈ થઈ છે, માંડે કરીને ગોઠવાયું છે, તે સખત મનાઈ છે વૃદ્ધોને કોઈ પણને જાનમાં જવાનું નથી. નાનાએ કહ્યું, ભાઈ કોઈ પણ જગ્યાએ બીજો કોઈ સામાન જતો એમાં પણ બેસાડીને મને મોકલો, પણ મને લઈ જાઓ. છોકરાઓએ કહ્યું, નાનાએ બહુ જીદ પકડી છે એટલે જે માલ સામાનનો ટ્રક ભરાતો હતો એમાં એમને ભેગા મોકલી દીધા. જાન ઉતારે પહોંચી ગઈ. દીકરીના બાપે 2 વ્યક્તિઓને તપાસ કરવા મોકલ્યા છે. મારો શબ્દ સાંભળજો બધા. ટ્યુબલાઇટ હોય ને ઘણી વખત ખબર છે જૂની થઈ જાય પછી ઝટકા લે પછી ઉપડે. વાત એ તમને ઉપડશે, ખ્યાલ આવશે મારું કહેવાનું શું છે, પણ મારું કોમ્બિનેશન એવું છે કે પેલા પૂરું તમે સમજો હું કેવા શું માંગુ છું. 2 પુરુષોને ચેક કરવા મોકલ્યા, ભાઈ જાઓ જાનૈયાને જોઈ લો, ત્યાં કોઈ વૃદ્ધ નથી ને. 2 જાનૈયાઓ ગયા, બધું બરોબર તપાસ્યું. બધા યુવાનો હરે છે, ફરે છે, કોઈ ચા પાણી નાસ્તો કરે છે, કોઈ વૃદ્ધ દેખાતું નથી. દીકરીના બાપે બીજો પ્રસ્તાવ મોકલ્યો, કહ્યું કે ભાઈ જાન માંડવે લાવવાની છે, પણ પેલા અમારી એવી શરત છે, અમારા ગામમાંથી એક નદી પસાર થાય છે, એ નદી જે પસાર થાય છે એમાંથી પાણી છે કાઢી લેવાનું છે, એની અંદર દૂધ ભરવાનું છે. હવે છોકરા બિચારા હલવાના, એને તો ખબર પડે નહીં એવી કઈ. જાન છે પાછી વળવાની તૈયારી થઈ. દીકરીના બાપે શરત કરી છે કે અમારા ગામની નદી છે એનું બધું એ પાણી ખાલી થઈ જવું જોઈએ, અને એમાં દૂધ છે ભરીને દૂધની નદી જો વહાવો તો જાન પરણમાં માંડવે આવે, નહીતર જાનને પાછી લઈ જાય. છોકરાઓ એક તો બિચારા મોટી ઉંમરે થયું હતું ને અમે ગોટાળે ચડ્યા હતા કે હવે આ કરવું કેવી રીતે. છોકરાઓએ નક્કી કર્યું ભાઈ આ ઇમ્પોસિબલ, શક્ય નથી. એક તો પહેલા તો પાણી કાઢવું, એટલું પાણી ક્યાં નાખવું, અને સાથોસાથ કદાચ પાણી નીકળી પણ જાય તો એટલું દૂધ ક્યાંથી લાવવું. જાન પાછી જતી હતી. દાદા છે આવી રીતના કબાટ હતો એની આટો સંતાન હતા એટલે કહ્યું, દાદા હવે બહાર નીકળી જાવ. કાં? તો કે જાન તો આમે પાછી જવાની છે, હવે દીકરો તો આમે પરણશે નહીં, ખોટા ગુગળામણમાં તમારે સંકળાવું, ખોટા હેરાન થવું એની કરતા કે બહાર આવી જાવ, જાન પાછી જાય. એટલે દાદાએ પૂછ્યું, ભાઈ જાન પાછી શું કામ જાય છે? દીકરીના બાપે શરત કરી છે, અમારા ગામની નદી વહે છે, બસ એ નદીમાં છે તમે દૂધ વહેડાવી દો, દૂધની નદી વહાવો. આટલું સાંભળ્યું એટલે નાનાને તરત દાંત આવ્યા. અને આમે ભાઈ વૃદ્ધ માણસ હોય ને એ ક્યારેય પોતે પાછા ન પડે. આપણામાં તો કેવો છે, ગઈડા છે ગાડા પાછા વાળી દી. શું કામ છે કોઈને ખબર છે? એની પાસે એક અનુભવ છે, એક આવડત છે. આપને લાગે કે ભાઈ ડક કરે છે, પણ ખરેખર ડક કરતા હોય ને ક્યારેક ટાણે કામ આવે. નાનાએ કહ્યું, ભાઈ આવી નાની વાતમાં ના થોડી ને જાન પાછી જાય. 2 છોકરાઓને કહો કે ભાઈ અમે દૂધ છે તૈયાર રાખ્યું છે, પણ નદી સાફ તમે કરાવી દો, એનું જે પાણી છે ખાલી તમે કરાવી દો, એટલે દૂધ અમે વહેલાવી દઈશું. પ્રસ્તાવ પહોંચ્યો, દીકરીના બાપને ખબર પડી નદી ખાલી આપણે કરાવવાની છે, એ લોકોની પાસે દૂધ તૈયાર છે, એટલે પૂછ્યું. છોકરાઓ તપાસ કરી હતી, જાનમાં કોઈ વૃદ્ધ છે કે કેમ. ખરેખર મને એવું લાગે છે, દીકરીનો બાપ એવું કહે છે કે જાનમાં કોઈ વૃદ્ધ છે, નહીં તો રાજના જુવાનિયાઓના શું છે, નાસ્તે ન વિદ્યમ ન શોચમ પરશોકમ ન વિદ્યતે. આપણે ઉદારમ ભરીણો જીવા, ઓજરી ભરાઈ જાય, બસ એટલું કામી કેવી રીતના લઈએ ને એટલો જ વિચાર આપણો હાલે, જાજો નથી હાલતો. આપણું કેવી રીતના થઈ જાય, બસ આપણે એક જ વિચારને જીવીએ છીએ. દાદાને આવી ખબર પડી ત્યાર પછી તો એ લોકોએ પરણાવીને જાનને પાછી પણ મોકલી. પણ મારો મૂળ કહેવાનો ભાવ એવો છે, આજના સમયની અંદર જેવી રીતના એક સ્ત્રી યુવાન છે ને 2 વૃદ્ધ બાળકો એના ખોળામાં સૂતા છે,
એ યુવાન અને વૃદ્ધ કોણ? આજની વૃદ્ધ યુવાની મનથી ભાંગી પડ્યા છે અને લંગડો કોઈ પોતે દોડી ના શકે. દોડી શકે શું કામ ભાઈ? એને કુદરતે પગ નથી આપ્યા એટલા માટે. અપાહિજ વ્યક્તિ હોય એને દોડાવો તો એ દોડી શકે નહીં. પણ એ વ્યક્તિને કોઈના ખંભાનો સહારો મળી જાય તો આજના સમયની અંદર વૃદ્ધો અને યુવાનોનું કોમ્બિનેશન ઘણું બધું ખોરવાઈ ગયું છે. જવાન વ્યક્તિઓ છે એના બિચારો વૃદ્ધ થયા છે અને વૃદ્ધ છે એનામાં જવાની હવે ફૂટી છે. જેમ જેમ ઉંમર થતી જાય છે એમ જવાનીની કોળમ એમાંથી ફૂટતી જાય છે. શું કામ? એને અનુભવ પામ્યો છે, અનુભવને પરિપક્વ કર્યો છે. નાસ્તિ સોચમ દયાદાનમ સ્તપ વિદ્યાનમેવતે. નમેવતે એટલે ન પ્રાપ્ત થનાર. આજે ચારેય બાજુ આમ જોવા જઈએ તો એક દાવાનલ સળગી રહ્યો છે. ચારેય જગ્યાએ આમ જોવા જતા એક પ્રકારની આગ છે ફેલાણી. હવે આમાં યુવાની છે તે વૃદ્ધ છે, એને આંખે દેખાતું નથી, અને જવાની છે તે આને પામવા માંગતી નથી. આજનો સત્સંગ સભા સત્ર જેની અંદર વિચારોથી જે વૃદ્ધ થયા છે ને એને યુવાન કરવાના છે. મારીથી નહીં થઈ શકે આવું જેણે જેણે કીધું છે ને મેં એને ટપોરો મારીને ગોત્યા છે. આ બધું એ દાદા અમારું કામ નહીં. આવું જેણે મને કહી દીધું છે એને 2 વખત મળીને 3 વખત મળીને દાદા અમે ના પહોંચી શકીએ. ભાઈ ના શું કામ પહોંચો? તમારે તો પહેલા આવવું પડશે. વૃદ્ધાવસ્થા છે ને ભાઈ, એ પોતાના કપટને હોવી જોઈએ. યાદ રાખજો, વૃદ્ધાવસ્થા આપવી જોઈએ, એમાં ના નહીં, પણ છળ અને કપટ છે ને આને આવવી જોઈએ. નીતિમતાની યુવાની જો પ્રગટે તો વૃદ્ધાવસ્થા છળ કપટ ને આવે. આજે માણસ પોતે માનસિક રીતે પીડાય છે. મનથી તેને કઈ સંતોષ જ નથી. શું કામ? અહીંથી માણસ હરિદ્વાર જાય ખરા, પણ ખબર નહીં ત્યાં જઈને શું કરતો હોય. પાછો અહીંયા આવે તો હોય એવા ને. આપણે ત્યાં ગયા છીએ તો મન એક શાંત થવું. ત્યાં આપણે જો ખરેખર ગંગાજીની અંદર સ્નાન કર્યું હોય, આચમન કર્યું હોય તો આપણું મન પવિત્ર થવું જોઈએ. પણ આપણે ત્યાં સ્નાન કરવા ન જતા, આચમન કરવા ન જતા, આપણે તો ત્યાં નાવા જાય છે. ઘણા જાત્રાએ જતા હોય, જાત્રાએ જતા હોય એટલે ત્યારે એ રીતના કરે કે આપણે ત્યાં 2-4 દિવસ રોકાવા નહીં, ભાડે મકાન રાખ્યું હોય ને રહેવા જતા હોય. રસ્તામાં ટાઢ લાગશે તો બ્લેન્કેટ જોશે, રોકાવા માટે ત્યાં બીજી વ્યવસ્થાઓ જોઈએ. 2 જોડી કપડા જોઈતા હોય તો 4 જોડી લઈને જાય. પણ એક જાત્રા જવા માટે થઈને આપણે જો એટલી તૈયારી કરતા હોઈએ તો જે અનંત શ્રી હરિનું આપણે પરાગમન કરવાનું છે, જે અનંત શ્રી હરિને આપણે પામવાના છે, એની પાસે જવાની આપણી તૈયારી શું? હમણાં એક ભાઈ હસતો હતો એટલે મેં એને પૂછ્યું, અમારે ગાડી આવવાને થોડી વાર હતી. દોલા ભાઈ શું હશે છે? મને કે દાદા રહેવા દો ને, તમારા કામનું નથી કે. અરે ભાઈ મેં તું તો એકલો એકલો દાંત કાઢે છે તો અમને પણ કંઈક કે, તું શું કામ દાંત કાઢે છે? મને કે સામે પાટા પર પેલો ભાઈ બેઠેલો દેખાય જ તમને? ગાડીના પાટા પર એક વ્યક્તિ બેઠેલો, એની બાજુમાં 4-5 નાની નાની થેલીઓ પડેલી. મેં જોયું એટલે મેં કહ્યું હા ભાઈ મને એ વ્યક્તિ દેખાય છે. પણ એને જોઈને તું હસે છે શું કામ? એટલે મને કે દાદા એ મરવા આવ્યો છે.
મેં એને ટપાર્યું. મેં કીધું, "એ કોઈ મરવા આવે એની ઉપર હસાય?" મને કે હસવું મને એ વાતનું આવે છે કે મરવા આવ્યો છે ને છતાંય કે સેવ મમરા ભેગા લાવ્યો છે, ગાડી મોડી થાય તો ખાવા થાય. એની બાજુમાં કે જબલા પડ્યા છે ને તથા બધાય ભાગના ભર્યા છે. મરી જવું એ શબ્દ સહેલો છો ભાઈ, બાકી કોઈ મરી ના શકે. જન્માંગની અંદર આપણે આજે કથા કહી રહ્યા છે, શુક, શૌનક, નારદ, આનો આપણે પરિચય એકવાર આપી દીધો છે અને કદાચ એ શબ્દ પાછો આજે આવે કાવે અથવા તો કાલે આવે. મૂળ જ્ઞાન એ વસ્તુનું છે કે આપણે જે કથા કરી રહ્યા છે એનો એક એક શબ્દ પરમેશ્વર છે એવું સમજીને આપણે સ્વીકારીએ. સુખદેવજીનું નામ આપણે એકવાર લઈએ તોય ભલે, 5 વાર લઈએ તોય ભલે, પણ એ સુખદેવજીનો જે શબ્દ છે એ શબ્દ જ બ્રહ્મ છે એવું સમજીને એને સ્વીકારીએ. જે બોલીએ છે, જે વાણી આપણી અંદરથી પ્રતીત થાય છે એ જ પરબ્રહ્મ છે એવું માનીએ. શુકમ નત્વા વદમ સર્વે સ્વકાર્ય કુશલા સુધા, આગળ કહ્યું ને, પોતાના કાર્યની અંદર કુશળ એવા આ જે દેવતાઓ છે તેની આપણે વૃત્તાંત, તેની કથા સાંભળી રહ્યા છે. પણ જગત સંસારની અંદર અત્યારે કથા સાંભળીએ ભેગું ન થાય એટલું બધું ભયંકર ગણાઈ ગયું છે. આજે માણસ બીમાર પડે ને એટલે પછી વૈદ પાસે જાય. વૈદ હોય એની નડ તપાસે, નડ તપાસ્યા પછી જે તકલીફ હોય તે હિસાબથી એનું ઔષધ કરે. હવે સમાજ આખો જ્યારે બીમાર થાય ત્યારે કેવી રીતની દવા કરવી? જો વ્યક્તિગત કોઈ વ્યક્તિ બીમાર પડે તો એ દવાખાને જાય, કોઈ વૈદ્ય પાસે જાય, એની દવા લે. પણ અહીંયા તો આખો સમાજ બીમાર પડ્યો છે. અને હું આ કોરોનાની વાત નથી કરતો ભાઈ, આવા રોગ તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા. રોગની વાત નથી, હું તો વાત કરું છું કે માણસ પોતે મનથી બીમાર પડ્યો છે, ઝાંઝરિત થયો. ઉઘરેલ વ્યક્તિ હોય ને એના ઓખદ થાય, પણ જે મનથી ભાંગી પડે એના કાંઈ ઓખદ ન થાય. અહીં ઘણા કથા સાંભળતા હોય, અમે તો નિલખ્યું નહીં, આ મારો પહેલો અનુભવ નથી. મેં જોયું છે ઘણા આમ લાંબા પગ કરીને બેઠા હોય કે દાદા કઈ કે છે કે નહીં, અમે કઈ ના કહીએ. શું કામ? જે માણસ મનથી થાકે ને એના કોઈ ઈલાજ નથી. શરીરથી થાકે તો માણસ લાંબા પગ કરીને બેસે, અહીંથી થાકે તો ઘરે જાય પછી કે. પણ જે સાત્વક પ્રમાણે પોતે જ ભાંગી પડે, પોતે જ થાકી જાય, એનું પછી કઈ ના થાય. આપણે મહાત્માની કથા તો બહુ લાંબી કહી છે, અતિશય લાંબી કહી છે. આ કથાની અંદર ભગવાનનું ભજન પણ ગયું છે, ભગવાનના કીર્તન પણ ગયા છે, ભગવાનની રસ કથા પણ ગઈ છે. મેં આ છોકરાઓને કાલ સાંજે જ કીધું, ભાઈ આપણે કઈ પણ જે કરીએ છીએ એને સૌથી પહેલી બાબત એવી આપશું કે એનો એક એક શબ્દ છે બ્રહ્મને પ્રાપ્ત થાય. એની એક એક વાણી એ બ્રહ્મને પ્રાપ્ત થાય. રામાયણ ની અંદર બહુ સરસ મજાની ચોપાઈ લખી, કલજુગ સાજુગ પાવન નાહી, હલો કલજુગ સજુગ પાવત નાહી, પાવત નર પાવત નર નાહી, પાવક મેં પાવક મર નાહી, કલ
કલિયુગની અંદર મોટામાં મોટો આધાર શું? તો કે ભગવાનનું નામ, ભગવાનનું મહિમા. અને એને તો આપણે પામી નથી શકતા. માણસને ખરેખર સૌથી વધારે આળસ શેમાં થાય ખબર છે? ભગવાનનું નામ ભજન કરવા. આપણે એને મજૂરી કરાવીએ તો એ દાંત કાઢતા કાઢતા કરે, બસ ભગવાનનું નામ એક દાંત કાઢી નથી લેતું. અને પ્રભુ એવું કહે છે કે જે દિવસે હસીને ભજન થાય ને તે દિવસે ક્ષણવારનું ભજન પણ એમને પ્રાપ્ત થાય. ભક્તિનો અને નારદનો સંવાદ થયો છે અને સાથોસાથ નારદની એક વિશેષ કથા પણ કહી છે. નારદની અંદર કૃષ્ણ ચરિત્રમાં એવું લખે છે કે જ્યારે જ્યારે નારદને ક્રોધ આવ્યો ને ત્યારે એને ભગવાનને શ્રાપ આપી દીધા. અને શ્રાપ આપ્યા એટલે ભગવાને તમામ શ્રાપનો સ્વીકાર કર્યો છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આપણે આ વિષય ઉપર ચાલી રહ્યા છે. પણ ભક્તિ એટલે શું? નવયૌવના નારી ઇતિ નામ ભક્તિ. તમારામાં નવયૌવન ખીલ્યું હોય, હાલી શકો, ચાલી શકો, બોલી શકો, ખાઈ શકો, ખવડાવી શકો, હરીફરી શકો, એ સમયે તમે જે સેવા કરો છો ને એને ભક્તિ કીધી છે. કોઈક છોકરાઓ ચોળીને તૈયાર કરે અને પછી આપણે ખવડાવવું પડે, એ સમય થાય, હરિનામ લઈએ, એને ભક્તિ નથી કીધી. પોતે કંઈક સેવા અર્જિત કરી શકીએ એવી યુવાનીની અંદર કરેલું પ્રભુનું સ્મરણ, એને ભક્તિ કહી છે. આપણા સમાજની અંદર આપણે ભક્તિ વિશે કઈ જાણતા જ નથી. પહેલી વાત તો આ, ભક્તિ એટલે શું? મંદિર પાસેથી નીકળીએ, નામ કરીએ, આ ભક્તિ છે. આપણે દેવ દર્શને ગયા હોઈએ, ત્યાં માથું નમાવીએ, 5 પૈસા ધરીએ, ભક્તિ છે. આપણે પ્રભુનું થતું કીર્તન કરીએ, પ્રભુની થતી સેવા કરીએ, આ ભક્તિ છે. પણ એનીથી વિશેષ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય ને એને મદદરૂપ થઈ, એના સૌથી મોટી ભક્તિ છે. યાદ રાખજો કે ક્યારેય કોઈ પણ વ્યક્તિએ કરેલું કાર્ય જો શ્રદ્ધાથી કરવામાં આવે ને તો એ નિષ્ફળ નથી જતું. હું શું કામ કરું, આ છોડીને બીજાને મદદરૂપ થઈએ ને તો એ કાર્ય જ સૌથી મોટી ભક્તિ છે. સવારે અમારે પૂજા ચાલતી હતી, મેં પૂછ્યું કે ભાઈ આપણે ગ્રામ દેવતા એવું મારે ઘડીએ ગોર બાપા કે અમારે તો અહીંયા એવી ટેવ છે, એકવાર ચાલુ થાય ને પછી આખું વીચીને બેસી ગયા હોય, ઓમ ગ્રામ દેવતા ભ્યો નમઃ, સ્થાન દેવતા ભ્યો નમઃ. પણ શું કામ? બધાને આપણે અર્ચિત ઉપાર્જિત કરીએ, પણ એ શું કામ? જે ગામની અંદર આપણે રહીએ છીએ ત્યાંની ચોકી કરે, રક્ષા કરે, એ દેવતાઓને વંદન કરવા, આવું કહ્યું છે. ખાલી વંદન થી રોડવી દેવાનું. જે જે તીર્થસ્થાનની અંદર ત્યાં નજીક રહેતો હોય ને માણસને જઈને પૂછજો, ભાઈ તમે કોઈ દી ત્યાં જઈને પગે લાગ્યા છો? ઉપાર્જિત થયેલી ભક્તિ ક્યારેય પ્રાપ્ત થતી નથી. અને હવે ભાઈ ભક્તિમાં દેખાવ થવા લાગ્યા છે, જાત જાતના ભક્તિની અંદર દેખાડા વધ્યા છે.